સુરતના પાલ ઉમરા બ્રિજ પર મોડી રાત્રે અકસ્માતની ઘટના સામે આવી હતી। ડોક્ટરને અચાનક ઝોકું આવી જતા તેમને 3 જેટલા વાહનોને અડફેટે લીધા હતા, જેમાં 5 જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી। સુરતના પાલ ઉમરા બ્રિજ પર રાત્રે અંદાજે 11 વાગ્યાના અરસામાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી હતી। આ ઘટનામાં કારના ચાલક ડોક્ટર વિરલકાંત નલિનકાંત ચૌધરીએ વાહન પરથી કાબુ ગુમાવતા બ્રિજ પર જઈ રહેલા અન્ય વાહનોને અડફેટે લીધા હતા। આ ઘટનામાં કુલ 5 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, જેમાં હિંમતભાઈ બોરીચા, ભાવિકાબેન ચુડાસમા, પારુલબેન રાઠોડ, મનીષાબેન રાઠોડ અને પ્રકાશસિંહ નામના ઈસમને ઈજાઓ થઈ છે। તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક મૈત્રી, સિવિલ અને સાયોના જેવી હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। સદનસીબે કોઈને ગંભીર ઈજાઓ થઈ નથી। ગતરોજ રાતના આશરે 12 વાગ્યાની આસપાસ પાલ પોલીસ સ્ટેશનમાં પાલ ભાટા જે છે બ્રિજને રહીને જે સિગ્નલ આવેલું છે ત્યાં એક અકસ્માતની ઘટના બનેલ છે। તેની વિગત એવી છે કે ગતરોજ ડોક્ટર વિરલકાંત નલિનકાંત ચૌધરી જે પ્લાસ્ટિક અને વાસ્ક્યુલર સર્જન છે એ પોતાની સર્જરી દિવસ દરમિયાન વિવિધ જગ્યાએ સર્જરી માટે ગયેલ ને સાંજે વેસુ વિસ્તારમાંથી સર્જરી કરીને રાતના મોડા પરત આવી રહેલ હતા। તે દરમિયાન તેમણે સિગ્નલ પર ઉભેલા વાહનોને ફૂલ સ્પીડે ગફલતભરી રીતે વાહન હંકારીને ટક્કર મારી દીધેલ। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ડોક્ટર વિરલકાંત લાઇફલાઇન હોસ્પિટલ અને વિનસ હોસ્પિટલ જેવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે। તેઓ 5 માર્ચ 2026ના રોજ સાંજે સુદીપ હોસ્પિટલ ખાતે એક લાંબી સર્જરી પતાવીને પરત ઘરે ફરી રહ્યા હતા, ત્યારે ડોક્ટર વિરલકાંત ચૌધરીને પાલ ઉમરા બ્રિજ ઉતરતી વખતે અચાનક ઝોકું આવી જતા કાર પરનો કાબુ ગુમાવ્યો હતો અને ગભરાટમાં બ્રેકને બદલે એક્સિલેટર દબાઈ જતા કાર વાહનોને ફંગોળી ધડાકાભેર અથડાઈ હતી। ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને પોલીસ પણ દોડી આવી હતી, જેમાં એક ટેમ્પોને ટક્કર વાગતા તેમાં બેઠેલ 2 મહિલાઓ અને એક જે વાહન ચાલક છે તેમને ઈજા પહોંચેલ હતી અને સાથે આ ટક્કર આગળ વાગતા અન્ય 2 વ્હીલર્સને અને એમના વાહન એના જે સવાર હતા એ લોકોને પણ ઈજા પહોંચેલ છે। આ સમગ્ર મામલાની અંદર હાલ પોલીસ તપાસ ચાલુ કરવામાં આવી છે। પોલીસ દ્વારા જે એક્સિડન્ટ કરનાર ડોક્ટર વિરલકાંત છે તેમના બ્લડ સેમ્પલ્સ વગેરે પણ લેવામાં આવેલ છે। પોલીસે અકસ્માત સર્જનાર તબીબની અટકાયત કરી મેડિકલ તપાસ માટે મોકલ્યા હતા। પ્રાથમિક માહિતી અનુસાર ડોક્ટર નશામાં ન હોવાનું અને અકસ્માત માત્ર અતિશય થાકના કારણે અચાનક ઝોકું આવી જતા સર્જાયા હોવાનું બહાર આવ્યું છે। હાલમાં આ મામલે પાલ પોલીસે ઘટના સ્થળના પંચનામાની કામગીરી પૂર્ણ કરી છે અને અકસ્માતગ્રસ્ત કાર તેમજ અન્ય વાહનોને કબજે કર્યા છે। પોલીસ દ્વારા ડોક્ટર વિરલકાંતની અટકાયત કરી અને તેમની હોસ્પિટલ ડ્યુટીના સમયગાળા તેમજ અકસ્માતના ચોક્કસ સમયનું ક્રોસ વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। અને આ જે સમગ્ર ઘટના બની છે એમાં 5 વ્યક્તિઓને ઈજા થયેલ છે। કોઈ પણ વ્યક્તિ ગંભીર નથી, કોઈનું મૃત્યુ થયેલ નથી અને આ જે ફરિયાદી છે તેઓ હાલ જે પોલીસ સ્ટેશનની અંદર છે ટેમ્પા ચાલક હિંમતભાઈ નાથાભાઈ બોરીચા, હાલ પોલીસ તેઓની ફરિયાદ લેવાની કાર્યવાહી કરી રહેલ છે। તપાસમાં વધુ પાલ બ્રિજ પર લાગેલા સીસીટીવી ફૂટેજ એકત્ર કરવામાં આવ્યા છે, જેથી અકસ્માતની ચોક્કસ તીવ્રતા અને ક્રમ જાણી શકાય। ઈજાગ્રસ્ત 5 વ્યક્તિઓના નિવેદન લેવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે। પોલીસે ડોક્ટર વિરલકાંતના ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહનના દસ્તાવેજોની ચકાસણી કરી છે। હાલમાં પોલીસે બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના ગુના હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી છે। આજે ગાડીની સ્પીડ કેટલી હોય એ પોલીસ તપાસનો વિષય છે અને એમાં જનરલી પોલીસ દ્વારા આરટીઓનો અભિપ્રાય માંગવામાં આવતો હોય છે। એ એફઆઈઆર રજીસ્ટર્ડ થયા પછીની કાર્યવિધિ છે। હાલ એ વિશે કંઈ કહી શકાય એમ નથી। બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ, સુરત।